નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્માર્ટ સિટી વડોદરામાં પાલિકાની બેદરકારી જાણે અટકવાનું નામ નથી લેતી. શહેરના હરણી રોડ પર આવેલી ન્યૂ હોરિઝોન સ્કૂલ પાસે એક ખુલ્લી વરસાદી ચેમ્બરમાં ગાય ખાબકવાની ઘટના બની છે, જેણે પાલિકાની બેદરકારીને ઉજાગર કરી દીધી છે. વડોદરાના હરણી રોડ પર નાગેશ્વર મંદિર વિસ્તારમાં આજે અફરાતફરી મચી ગઈ હતી. અહીં આવેલી ધ ન્યૂ હોરિઝોન સ્કૂલની પાછળના ભાગમાં બનેલી વરસાદી કાંસની ખુલ્લી ચેમ્બરમાં એક ગાય અચાનક ખાબકી હતી. ગાય ગટરમાં ફસાઈ હોવાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના સબ ઓફિસર રવિન્દ્ર કદમ અને તેમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત બહાર કાઢી હતી. ફાયર બ્રિગેડ કંટ્રોલથી ફોન આવ્યો, બદામ વિભાગ ફાયર સ્ટેશનથી. એક વરસાદી કાંસમાં ગાય પડી છે. કારેલીબાગ ન્યૂ હોરિઝોન સ્કૂલની પાછળનો વિસ્તાર છે, નાગેશ્વર મંદિરની પાછળનો ભાગ. નાના ચેમ્બરમાંથી અંદર ગાય પડી હતી અને ગટરો બધી ખુલ્લી જ છે, એનું ચેમ્બર બધા એમાંથી ગાય પડી હતી અને એને વ્યવસ્થિત સુખરૂપ બહાર કાઢીને મૂકી છે. ગટરના ઢાંકણા અંદર નીચે ખુલ્લા છે, બધા જ ચેમ્બર ખુલ્લા છે. અંદર સ્કૂલ છે, બાળકોનું રમત ગ્રાઉન્ડ છે, પાછળ ગમે ત્યારે બાળક બી અંદર પડી શકે છે. એને વહેલી તકે એના ચેમ્બર ઢાંકણા લગાવી દે એવું સરકારની માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આવી જ એક ખુલ્લી ચેમ્બરમાં ગર્ભવતી ગાયના મોતની કરુણ ઘટના બની હતી. તેમ છતાં પાલિકાનું તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. ખુદ ફાયર ઓફિસરે પણ સ્વીકાર્યું છે કે અહીં બધી જ ચેમ્બરો ખુલ્લી છે અને તે ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહી છે. ત્યારે પાલિકા આ ચેમ્બરો બંધ કરે છે કે પછી કોઈ માસૂમનો ભોગ લેવાય તેની રાહ જોશે, એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.